સુરતની ગ્લેમરસ ઇન્ફ્લુએન્સર હની પટેલ સોમવારથી જ સુરતની રાજનીતિમાં ગરમાઓનો વિષય બની ગઈ છે. હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ છે અને વિવાદોમાં પણ સપડાઈ ગઈ છે. એક બાદ એક આરોપ પ્રતિ આરોપ છે એ થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હની પટેલે વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને પોતાની સફાઈઓ વ્યક્ત કરી છે. ત્યારે હની પટેલ વિડીયોમાં શું કહી રહી છે અને શા માટે ચર્ચામાં આવી છે, જાણીએ. મને તો એ જ નથી સમજાતું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાણી તો ભાજપ વાળાને પેટમાં તેલ કેમ રેડે છે. કૌશિક વેકરિયાએ એક નિર્દોષ દીકરીનું અડધી રાતે સરઘસ કાઢ્યું. શા માટે? એ છોકરીનો કંઈ વાંક નથી, એ દીકરી નિર્દોષ છે તો એને જેલમાં શું કામ નાખવામાં આવી? એ લોકોની સત્તા છે એટલે મન ફાવે એવું કરી શકે એ લોકો? અત્યારે તમે બધા મારા કેરેક્ટર ઉપર આંગળી ઉપાડો છો, મને જજ કરો છો, તો પહેલા તમારા ભૂતકાળ તો જોઈ લો કે તમારા ભૂતકાળ શું છે. મને ભાજપના એક એવા તો નેતા બતાવો જે દૂધે ધોયેલા છે, જેના કોઈ ભૂતકાળ નથી, જેના કોઈ ઇતિહાસ નથી, જેણે એવા કોઈ કાંડ નથી કર્યા. સત્તાની દલાલી કરાય પણ એટલી ન કરાય કે ઘરમાં રહેતા વ્યક્તિને તકલીફ પડે, આમ જનતાને એટલી તકલીફ પડે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બે વિડીયોમાં હની પટેલ બિયરનો ગ્લાસ ભરતી અને વેપ કરતા દેખાઈ રહી છે. વિરોધી પક્ષોએ તરત જ આ વિડીયો રાજકીય હથિયાર તરીકે વાપર્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે હની પટેલે સ્પષ્ટતા કરી છે કે આ મારું ભૂતકાળ છે. આજે હું ન દારૂ પીવું છું, ન ગાંજાનું સેવન કરું છું. જે લોકો એમ કહે છે કે તેમને હું બ્લડ ટેસ્ટનું પણ પડકાર આપું છું. મારો વિડીયો રાજકીય હેતુથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. હની પટેલના નિવેદનનો આ વિડીયો વાયરલ થવા પાછળ પોતાના જ પતિ અને ભાજપના કેટલાક નેતાઓની ભૂમિકા હોવાનું હની પટેલે ગંભીર આક્ષેપો સાથે કહ્યું છે કે મારા વિડીયો મારા પતિ અને ભાજપના નેતાએ વાયરલ કર્યા છે. મારી રાજકીય છબી બગાડવાની યોજના હતી અને ખાસ કરીને ભાજપ નેતા પ્રદીપ ભાકરનું નામ હની પટેલે ઉઠાવ્યું છે અને કહ્યું છે કે તેઓ રાજકીય દબાણ બનાવીને તેમના વિરુદ્ધ વાતાવરણ ઊભું કરાવી રહ્યા છે. ઇન્સ્ટા પર પોસ્ટ મૂકતા હની લખે છે કે હું એક અરીસો બતાવવા માંગુ છું આમ જનતાને. મારા આ વિડીયોથી કોઈ સમાજ કે પદ અધિકારીના માન સન્માનને ઠેસ પહોંચી હોય તો દિલથી માફી માંગુ છું. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હની પટેલે શું વિડીયો અપલોડ કર્યા છે, શું કહી રહી છે, સાંભળીએ. થોડાક દિવસથી અત્યારે જે મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે એની ઉપર આપણે થોડીક વાત કરીએ. હવે પ્રદીપ ભાકરે જેવી રીતના મને ગાંજામાં ફસાવી છે, એવી જ રીતે અમરેલીમાં છેલ્લા 2 વર્ષથી ગાંજો, દારૂ, હપ્તા ઉઘરાણી, બુટલેગરોની ધરપકડ અને બળાત્કાર જેવા અનેક કેસ બનેલા છે. હવે જે કેસમાં દીકરી હોય, હવે પાયલ ગોટીનો જ આપણે કેસ લઈ લઈએ, તો આવા બધા જે કેસ છે, આવા બધા જે મુદ્દા છે, હવે એ બધી જ વસ્તુમાં અમરેલીમાં એ કોઈ કેસ બનતા નથી. બધા કેસ દબાવી દેવામાં આવ્યા છે, કેમ કે આ બધી જ વસ્તુ સાથે અમરેલીના ધારાસભ્ય સંકળાયેલા છે. તો તમને કોઈને ખબર હોય કે એવા કયા ધારાસભ્ય છે તો કમેન્ટ બોક્સમાં એમનું નામ જણાવી આપજો. પ્રદીપ ભાકર એમ કહે છે કે આ કોઈ વસ્તુમાં મારો કંઈ હાથ નથી. તો કેમ ભાઈ? હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે, મારા પતિ સાથે. ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા, જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે, એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા બી લઈ ગયો તો અમારા ફેમિલીને. તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? તે જામીન માટે મને 2 લાખ રૂપિયા આપેલા છે. તું સાચો છો તો તું એવી કે સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને 2 લાખ રૂપિયા દેવાનો છો. મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો. હું આમ આદમી પાર્ટીમાં જોડાણી, એક સિસ્ટમ સાથે જોડાણી, તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો. એ મારું ભૂતકાળ હતું. પબ્લિક જાણે છે, સોશિયલ મીડિયામાં બધા જાણે છે હું એક ઇન્ફ્લુએન્સર છું, હું એક મોડલ છું. મારી લાઈફસ્ટાઈલ એ ટાઈમ ઉપર અલગ હતી. એ મારું ભૂતકાળ છે. મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ. અને હજી કહું છું, એ વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીઉં છું કે હું ગાંજો વેચું છું. અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય તો મારા બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો. દારૂ પીતી હશે, એવા કંઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જાય. આ થઈ ગયા મારા ભૂતકાળની વાત.
હવે આપણે જેણે આ બધા વિડીયો વાયરલ કર્યા છે, જેણે આ બધા કરાવ્યા છે સોશિયલ મીડિયામાં, ન્યૂઝ મીડિયામાં, આપણે એ લોકોના ભૂતકાળ વિશે હવે જાણીએ. રિસન્ટલીમાં હમણાં મને એવું જાણવા મળ્યું કે પ્રદીપ ભાખરની બેન છેલ્લા 1 વર્ષથી એના સસરાના ઘરેથી પિયરમાં બેઠી છે. શેની માટે? પ્રદીપ ભાખરે છૂટાછેડા માટે 2 કરોડની ખંડણી માંગણી કરેલી છે સામેવાળા પક્ષવાળા પાસે કે 2 કરોડ આપો એટલે અમારી બેન તમને છૂટાછેડા આપી દે. એ માણસ પોતે એની બેનને પૈસા માટે ઘરમાં બેસાડીને રાખે છે. ઉઘરાણી વાળા એની પાસે જાય છે, ભાઈ એને પૈસા દેતા નથી. એ ભૂતકાળ તો હજી એનો ચાલુ જ છે. સિંહની પજવણી કરતા વિડીયો એણે વાયરલ કર્યા હતા તો વન વિભાગમાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, કેમ કે સરકારનો આદેશ હતો કે આની ઉપર કોઈ પણ કાર્યવાહી ન થવી જોઈએ, કેમ કે એની પાછળ કૌશિક વેકરિયા અને જેવી કાકડિયા જેવા ધારાસભ્યોના હાથ છે. આ એના ભૂતકાળ છે. આ બધા ઇતિહાસ ખોલો. મારા તમે આવા ખરાબ ભૂતકાળ ખોલો છો. છોકરીના એક વિડીયો વાયરલ કરીને એને બદનામ કરો છો. જેવીભાઈ કાકડિયા ધારાસભ્ય, ભૂતકાળમાં એમણે એક સગાઈ કરીને મૂકી દીધી, એક લગ્ન કરીને છૂટાછેડા આપી દીધા છે, બીજા લગ્ન કરીને છૂટાછેડા આપી દીધા છે. હવે બીજા લગ્ન કર્યા ને એમાં શું હતું, એક દીકરી એની સાથે હતી. જેવી ભાઈએ પેલા દીકરીને એક્સેપ્ટ કરી, પછી મેરેજ કર્યા પછી એ જે સાથે દીકરી આવી તેને તરછોડી દીધી, એટલે એ બિચારા બેને છૂટાછેડા લઈ લીધા. પછી કર્યા કોકિલાબેન સાથે મેરેજ. હવે એક છોકરીને દત્તક લઈને એ છોકરીને પછી તમે તરછોડી દો તો તમે કયા હિસાબે ભાજપમાં એમ કહી શકો કે બેટી બચાવો ને બેટી પઢાવો? અમારી બેન દીકરીઓ અમારામાં સુરક્ષિત છે. કઈ રીતે કહી શકો? તમે તમારી પોતાની બેન દીકરીઓની સુરક્ષા નથી કરી શકતા ઘરમાં. એને તો તમે રાખી નથી શકતા, તમે એને તો તરછોડી દો છો. તો તમે બીજાની બેન દીકરીઓનું જજમેન્ટ કેવી રીતના આપી શકો? મને તો એ જ નથી સમજાતું કે હું આમ આદમી પાર્ટીમાં જોડાણી તો ભાજપ વાળાને પેટમાં તેલ કેમ રેડે છે. હું આમ આદમી પાર્ટીમાં જોડાણી એનું એક જ કારણ છે કે જે વસ્તુ મારી સાથે ભાજપના લોકોએ ભેગા મળીને કરી છે, મને જે હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે, આવનારી જનરેશનમાં, આવનારી નવયુગ પેઢીમાં આ વસ્તુ કોઈ બેન દીકરીઓ સાથે ન થાય ને એ માટે જ હું આ સિસ્ટમમાં જોડાણી છું. તમે ભાજપ વાળા બહુ એમ કહો છો, હર્ષભાઈ સંઘવી બહુ એમ કહે છે કે કોઈ બી છોકરી 376 કેસ કરવા આવે એટલે પહેલા એની ફરિયાદ લ્યો. હું તાલાળા પોલીસ સ્ટેશનમાં 6 દિવસ રોકાણી હતી. 6 દિવસ મેં ધક્કા ખાધા. પોલીસે કેમ મારી ફરિયાદ ન લીધી? કેમ કે ભાજપનો માણસ છે, ભાજપની સત્તા છે, એટલે સીટ ઉપર ભાજપના માણસો બેઠેલા છે. એટલે તમારે જે ઇન્વેસ્ટિગેશન કરવું છે, તમારે જે તપાસ કરવી છે એ પહેલા મારો કેસ હાથમાં લઈ લો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે પહેલા તપાસ હાથમાં નહોત લેવાની, એમાં પહેલા કેસ હાથમાં લ્યો, પછી તમે એની તપાસ હાથમાં લ્યો. અહીંયા તો પહેલા મારા કેસમાં ઇન્વેસ્ટિગેશન થાય છે. કેસમાં એવું કહે છે કે આવા કોઈ કેસ બનતા જ નથી, તમારી અરજી અમે ફાઇલ કરી દઈએ છીએ. કેમ નથી બનતા? સબૂત આપું છું. અને વાત રહી તુષાર ગજેરાની. હવે તુષાર ગજેરાએ મારી હારે મેરેજ કર્યા, એણે આખી ગેમ કરી નાખી મારી હારે. વિડીયો વાયરલ કરે છે. વિડીયોમાં એમ કહે છે કે આના ધંધા પૈસા પડાવવાના છે, આણે ડાયમંડના પેકેટ ચોરી લીધા છે. પ્રદીપ ભાખર મારા નાનપણના મિત્ર છે, મને ફાઇનાન્શિયલી હેલ્પ કરી છે. તો હવે આપણે તુષારભાઈની વાત કરીએ. તુષાર ગજેરાએ દિવાળી પહેલા અમદાવાદના એક ગોલ્ડ વેપારીનું 1.5 કિલો ગોલ્ડ લઈ લીધું છે. મીન્સ કે બૂચ મારી લીધું છે. એ ગોલ્ડ લઈને તુષાર 1.5 મહિનો ફરાર રહ્યો છે. હમણાં જે ઇન્ડિયામાં આવ્યો છે, ફોન બોન એનું બધી જ વસ્તુ હાલની ઘડીમાં બંધ છે. હવે જે દિવસે એ વેપારી મને મળવા આવેલા છે, મને વાત કરી છે, એણે મને કીધેલું છે કે આમાં પ્રદીપ ભાખરનો 25 લાખ રૂપિયાનો ભાગ છે. જેવા પૈસા આવ્યા એવા બીજા દિવસે પ્રદીપ ભાખર ફોર્ચ્યુનર લઈ આવ્યા.
હું કામ પૈસા શો ન થવા જોઈએ, કેમ કે કાળું નાણું દેખાવું ન જોઈએ, એટલે કાળું નાણું એમણે ઇન્વેસ્ટ કરી દીધું. કાંઈ વાંધો નહીં. મેં કામરેજ મહિલા પોલીસ સ્ટેશનમાં મારા પતિ વિરુદ્ધ અરજી આપી હતી. ફરિયાદ જ આપવા ગઈ હતી, પણ ફરિયાદ એમણે ન લીધી, અરજી જ આપી હતી. હવે ત્યાંથી મેડમ ફોન કરે છે, અમારા વકીલને ફોન કરે છે. હું કોઈના નામ લેવા નથી માંગતી આમાં, જ્યારે ટાઈમ આવશે ત્યારે આપણે સબૂત આપશું. મેડમનું નામ લેવા નથી માંગતી ને મેડમ ત્યાંથી એમ કહે છે કે આ કેસમાં ભાજપના માણસો છે. સવારથી લઈને સાંજ સુધીમાં 7 થી 8 જણાને અમને ફોન આવી ગયા છે ભાજપમાં પ્રેશરવાળા કે આપણો છોકરો છે જોઈ લેજો. કૌશિક વેકરિયાએ એક નિર્દોષ દીકરીનું રાતે અડધી રાતે સરઘસ કાઢ્યું. શા માટે? એ છોકરીનો કંઈ વાંક નથી, એ દીકરી નિર્દોષ છે, તો એને જેલમાં શું કામ નાખવામાં આવી? એ લોકોની સત્તા છે એટલે મન ફાવે એવું કરી શકે એ લોકો? તમે લોકો એમ કહો છો કે અમારી સત્તામાં અમારી બેન દીકરીઓ સુરક્ષિત છે, તો ક્યાં છે તમારી બેન દીકરીઓ સુરક્ષિત? અત્યારે તમે બધા મારા કેરેક્ટર ઉપર આંગળી ઉપાડો છો, મને જજ કરો છો, તો પહેલા તમારા ભૂતકાળ તો જોઈ લો કે તમારા ભૂતકાળ શું છે. મને ભાજપના એક એવા તો નેતા બતાવો જે દૂધે ધોયેલા છે, જેના કોઈ ભૂતકાળ નથી, જેના કોઈ ઇતિહાસ નથી, જેણે એવા કોઈ કાંડ નથી કર્યા. વાત રહી ગાંજાની, અત્યારે તમે કહો છો કે આપમાં ગાંજા પાર્ટી જોડાણી. ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં ગાંજા બંધી છે, ડ્રગ્સની બંધી છે, બધી નશાવાળી વસ્તુની બંધી છે. બધા કરતાં વધારે દારૂ આપણા ગુજરાતમાં જ વેચાય છે. ગુજરાતમાં દારૂ આવે છે તો કોના અંડરમાં આવે છે, કોની નિકરાણીમાં આવે છે, એ તો જોવો પબ્લિક. સત્તાની દલાલી કરે પણ એટલી ન કરાય કે ઘરમાં રહેતા વ્યક્તિને તકલીફ પડે, આમ જનતાને એટલી તકલીફ પડે. 12મી નવેમ્બરનો એ દિવસ જ્યારે હની પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ હની પટેલ લાઇમલાઇટમાં આવી ગઈ અને બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ. અનેક પ્રકારના સવાલો છે આમ આદમી પાર્ટી પર પણ થવા લાગ્યા. ત્યારે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી પર પણ તીખા પ્રશ્નો થવાના છે. હની પટેલના અનેક વિવાદાસ્પદ વિડીયો અને કેસની પૃષ્ઠભૂમિ સામે તેમના આપમાં સમાવેશ અંગે પણ ઘણી ચર્ચાઓ વધી ગઈ છે. શું પાર્ટીએ પૂરતી ચકાસણી કરી છે? શું તેમણે જૂના વિવાદને ધ્યાનમાં લીધા છે? શું પક્ષ માત્ર પ્રચારાત્મક ચહેરાના આધારે નિર્ણય લઈ રહ્યો છે? આપના સ્થાનિક નેતાઓ તરફથી હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા બહાર નથી આવી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર હવે સમર્થકો વર્સેસ વિરોધીઓની લડાઈ છે જામી હોય તેવું લાગી રહ્યું છે. હની પટેલના સમર્થકો કહી રહ્યા છે કે તેના ભૂતકાળના આધારે ઉપહાસ કરવો યોગ્ય નથી. રાજકીય સેટિંગની સંભાવના નકારી શકાય નહીં. એક મહિલા સામે ટાર્ગેટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે વિરોધીઓ કહી રહ્યા છે કે આવા વિવાદાસ્પદ પૃષ્ઠભૂમિવાળા લોકોને રાજકારણમાં પ્રોત્સાહન ન આપવું જોઈએ. પેન્ડિંગ કેસ અને વાયરલ વિડીયો ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દે સમગ્ર શહેરના રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા કેસની થઈ રહી છે. આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હની પટેલના આરોપો, ભાજપ નેતાઓને લગતા દાવાઓ અને જૂના કેસોની ચર્ચા, આ બધું જ જોઈને લાગે છે કે સુરતના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ ગરમાવો આવશે. હની પટેલે કરેલા આરોપોનું રાજકીય અને કાનૂની સ્તરે મોટું પરિણામ આવી શકે છે. આપ અને ભાજપ વચ્ચે હવે આ મુદ્દે ખુલ્લી જંગ જોવા મળી શકે છે. તો હની પટેલે પોતાની સ્પષ્ટતા આપી દીધી છે, પ્રતિક્રિયા આપી દીધી છે અને ગંભીર પ્રકારના આક્ષેપો છે એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પર તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં આ મુદ્દામાં શું વળાંક આવે છે એ જોવું રહ્યું. કોની પ્રતિક્રિયા સામે આવે છે હવે એ જોવું રહ્યું. અત્યારે આ સેગમેન્ટમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.